હાડકાને મજબૂત બનાવવા માટે તમામ પોષક તત્વો ખૂબ જ જરૂરી છે અને એમાં સૌથી વધારે જો કોઈ પોષક તત્વ જરૂરી હોય તો એ છે કેલ્શિયમ. કેલ્શિયમની ઉણપથી આપણા હાડકા નબળા થતા જાય છે, ખોખરા બની જાય છે અને કેલ્શિયમની ઉણપના કારણે ઘણા બધા પ્રોબ્લેમો આવતા જાય છે. અને કહેવાય છે કે કેલ્શિયમની કમીના કારણે હાડકા તો નબળા પડે જ છે, પણ સાથે સાથે બીજા ઘણા બધા પ્રોબ્લેમો પણ આપણને રોજબરોજમાં થતા હોય છે. એટલે હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવવા માટે કેલ્શિયમથી ભરપૂર ફૂડ આપણે આપણા ખાવામાં સામેલ કરવા જોઈએ. કેલ્શિયમ આપણે સારી માત્રામાં ઇન્ટેક કરવું જોઈએ. જો કેલ્શિયમ આપણે બરાબર માત્રામાં લઈશું તો તેનાથી આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાશે નહીં. અને ડૉક્ટરથી લઈ અને એક્સપર્ટ પણ આપણને કેલ્શિયમથી ભરપૂર ફૂડ ખાવાની સલાહ આપતા હોય છે. પણ અત્યારની જનરેશન પ્રમાણે આપણી ખાવા પીવાની આદતો બિલકુલ બદલાઈ ગઈ છે અને ઘણા બધા એવા ફૂડ છે કે જે આપણે જાણે અજાણીએ ખાતા હોય છે અને એ ફૂડ આપણા શરીરમાંથી કેલ્શિયમને શોષી લે છે. કેલ્શિયમની ઉણપ સર્જવામાં સૌથી મોટો એમનો રોલ હોય છે અને આ વાત બિલકુલ સાચી છે, કેમ કે એવા 1-2 ફૂડ નથી પણ એવા 5 થી 6 ફૂડ છે કે જે આપણે ખાઈએ છીએ તો એનાથી આપણા શરીરની અંદર કેલ્શિયમની કમી વર્તાય છે અને આપણા હાડકા દિવસે ને દિવસે નબળા થતા જાય છે, કમજોર થતા જાય છે, હાડકા પોલા થઈ જાય છે. તો એવા કયા ફૂડ છે એ વિશે આપણે સમજવું ખૂબ જ જરૂરી છે અને એના વિશે જ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો એવા કયા ફૂડ છે એ સમજવા માટે, જાણવા માટે લાસ્ટ સુધી બન્યા રહો. અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબનું બટન દબાવી દો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે. અને આ વિડીયોને બીજા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બરને જરૂર શેર કરો, જેથી તેમને પણ કેલ્શિયમની ઉણપ વિશે અને કેલ્શિયમની ઉણપ કયા પદાર્થો ખાવાથી થાય છે એની એમને પણ સમજણ પડે. તો સૌથી પહેલાં વાત કરીએ કે કેલ્શિયમની ઉણપ, કેલ્શિયમની કમી એવા કયા ફૂડ છે કે જેના કારણે થાય છે અને એ આપણે જાણે અજાણે ખાતા હોય છે. તો સૌથી પહેલાં તો આજે આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે કંઈ પણ આપણે ખાવાનું ખાતા હોઈએ છીએ તો તેની સાથે આપણે કોલ્ડ ડ્રિંક્સ લેવાની આદત હોય છે અને આજકાલના સમયમાં પાર્ટીઝમાં અને એની સાથે સાથે ઘણા એવા લોકો છે કે જે ખાવાની સાથે સાથે પણ કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય છે. એના વગર એમને ખાવાનું પસંદ આવતું નથી અને ઘણા એવા લોકો છે કે જમવાનું જમ્યા પછી પણ કોલ્ડ ડ્રિંક્સ લેતા હોય છે. તો કોલ્ડ ડ્રિંક્સ લેવાથી આપણા ખાવાનું જે છે એ બરાબર ડાયજેસ્ટ થતું નથી અને એના કારણે આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય છે. કોલ્ડ ડ્રિંક્સ આપણા હાડકાને બિલકુલ કમજોર બનાવી દે છે, પોલા બનાવી દે છે અને એની આપણા હાડકા ઉપર બિલકુલ ખરાબ ઇફેક્ટ થતી હોય છે. તો ખરેખર આપણે કોલ્ડ ડ્રિંક્સને અવોઇડ કરવી જોઈએ. અને એ સાથે જ રેડ મીટ, અત્યારે મોટાભાગના લોકો રેડ મીટ ખાવાના શોખીન હોય છે અને રેડ મીટને લઈને ઘણા બધા એવા રિસર્ચ થયા છે અને એમાં એવી વાત પ્રૂફ થઈ છે કે જેટલું સ્વાદિષ્ટ રેડ મીટ હોય છે એટલું જ આપણા સેહત માટે નુકસાનદાયક હોય છે. અને રેડ મીટ આપણા હાડકાને નબળા બનાવી દે છે અને આપણા હાડકા માટે ખરેખર નુકસાનદાયક છે અને એનો આપણે વધારે પડતું સેવન કરીએ છીએ તો આપણા શરીરની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધારી દે છે અને યુરિક એસિડ જે છે એ આપણા હાડકાને નબળા બનાવવાનું કામ કરે છે, આપણા હાડકાને પોલા બનાવી દે છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી લાઈફસ્ટાઈલમાં ઘણા બધા એવા ફેરફારો થઈ રહ્યા છે. બર્થડે હોય, એનિવર્સરી હોય કે કોઈ પણ ખુશીનો માહોલ હોય ત્યારે આપણે કેક કાપવાનું પસંદ કરતા હોઈએ છીએ. મનપસંદ કેક પણ આ લિસ્ટમાં સામેલ છે. કેક, કૂકીઝ અને કેન્ડીઝ જેવી વસ્તુઓ પણ આપણા શરીરની અંદર હાડકાની કમજોરીનું કારણ બની શકે છે અને એના કારણે આપણા શરીરમાં કેલ્શિયમની કમી વર્તાય છે. કેમ કે કેક અને કૂકીઝની અંદર જે સુગરનું પ્રમાણ હોય છે એ સુગર આપણા શરીરમાં કેલ્શિયમની કમીનું કારણ બની શકે છે અને કેલ્શિયમની કમીની સાથે સાથે આપણા શરીરમાં કેલ્શિયમ પણ સારી રીતે ઓબ્ઝર્વ થતું નથી, એટલે કે સારી રીતે શોષાતું નથી,
જેના કારણે આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ વર્તાય છે અને આપણા હાડકાં દિવસે ને દિવસે પોલા બનતા જાય છે. અને આપણા ભારતીય લોકો અને એમાં પણ ગુજરાતમાં ચા પીવાના લોકો બહુ જ શોખીન હોય છે. તો ચા પીવાવાળા લોકોએ પણ સાવધાન થઈ જવાની જરૂર છે, કેમ કે ચાની અંદર મોજૂદ કેફીન શરીરમાં કેલ્શિયમનું ઓબ્ઝર્વેશન છે એ ઘટાડી દે છે. કેલ્શિયમ સારી રીતે આપણા બોડીમાં શોષાતું નથી અને એના કારણે આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ વર્તાય છે અને જેના લીધે આપણા હાડકાં દિવસે ને દિવસે નબળા થતા જાય છે, પોલા બની જાય છે. જેના કારણે જ આપણે નોર્મલ થોડું વાગે ભાગે તૂટે તો એના કારણે આપણા હાડકાં તૂટી જતા હોય છે. અને મોટાભાગના લોકોની આદત અત્યારે કંઈક ને કંઈક વ્યસનની હોય છે અને એમાં વધારે પડતું શરાબનું સેવન કરવાથી પણ કેલ્શિયમની કમી આપણા શરીરમાં વર્તાય છે. શરાબનું સેવન ના કેવળ કેલ્શિયમના ઓબ્ઝર્પ્શનમાં સમસ્યા પેદા કરે છે, પણ આપણા શરીરની અંદર યુરિયન વાટે પણ કેલ્શિયમને બોડીમાંથી ડિસ્ચાર્જ કરવાનું કામ કરે છે. ડિસ્ચાર્જ થવાનું સૌથી મોટું કારણ બની શકે છે. અને એટલી હદ સુધી જે લોકો શરાબ પીવે છે એમના હાડકાં બિલકુલ નબળા થતા જાય છે અને એમના શરીરમાં કેલ્શિયમની કમી વર્તાતી હોય છે. અને એની સાથે સાથે આજે મોટા ભાગના લોકો ઓઇલી ફૂડ ખાવાના ખૂબ જ શોખીન હોય છે, એટલે કે ફાસ્ટ ફૂડ એમના લાઈફનો એક હિસ્સો હોય છે અને એના કારણે પણ આપણા શરીરની અંદર કેલ્શિયમનું ઓબ્ઝર્પ્શન જે છે એ બિલકુલ ઓછું થઈ જાય છે અને એના કારણે પણ આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ વર્તાય છે અને કેલ્શિયમ આપણા શરીરમાં સારી રીતે શોષાતું નથી, જેના કારણે આપણા હાડકાં દિવસે ને દિવસે નબળા થતા જાય છે અને વધારે પડતું ફેટ આપણા શરીરમાં જમા થતું જાય છે. તો ખરેખર આપણે આપણા હાડકાને મજબૂત બનાવવા હોય, કેલ્શિયમની ઉણપને આપણે ઓછી કરવી હોય, કેલ્શિયમની ઉણપ આપણા શરીરમાં વર્તાય ના, તેના માટે આપણે કેલ્શિયમથી ભરપૂર ફૂડ આપણા જીવનમાં આપણે ખાવા પીવામાં સામેલ કરવા જોઈએ. તો એવા કયા ફૂડ આપણે સામેલ કરવા જોઈએ કે જેથી આપણે આપણા શરીરમાંથી કેલ્શિયમની ઉણપને દૂર કરી શકીએ, કેલ્શિયમની ખામીને દૂર કરી શકીએ? તો એના વિશે વધુ જાણકારી માટે તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો, જ્યાં તમને ડિટેલમાં જાણકારી મળશે કે આપણે આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે આપણી લાઈફસ્ટાઈલમાં શું બદલાવ કરવો જરૂરી છે અને કેલ્શિયમના કારણે આપણને શું પ્રોબ્લેમ આવી શકે એમ છે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.